હાલો આપણે જે સેવાડીએ તો આજે વરસાદ થયો તો પાણી એટલું આવે છે. હાલો તમે આગળ જાઓ પછી વિડીયોમાં બનાવી દો. અહીંયા સંજય ઢોર સારે છે. છતથી લઈને ચાલુ વરસાદમાં અને અહીં બીજો ભાઈ પણ છે. કોણ છે ભાઈ? ઓ દીપુભાઈ. તો આ બાજુ પણ શિવાભાઈ પણ ઢોર સારે છે અને પાણી પણ ગાડીમાંથી ચાલુ આવે છે. હાલો વાડીએ છે. હાલો તો જે આ રસ્તામાં પાણી આવે છે આપણે જે વાડીએ જવાય ત્યાં દિવ્યેશ પણ વાડીએથી આવી રહ્યો છે અને એ ઘરે જાય. આપણે પહોંચી ગયા છે વાડીએ અને વાડીએ પહોંચતાની સાથે જ વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ રહ્યા હશો. ઓહો હો, આ શું થઈ ગયું? આપણે તો અહીં પહોંચતાની સાથે જ હોશ ઉડી ગયા, કારણ કે જે આપણે પશુ માટે ઘાસ કાઢેલું હતું તે રખડતા ઢોર હતા તે આવી પૈસા છે અને તમે જોઈ રહ્યા છો તો આ બધું રખડતા ઢોર બધી ખાઈ ગયા છે. પવન પણ સાથે વરસાદ ચાલુ છે તો તમને હું બતાવીશ કે અહીંયા જો કોઈ રખડતી ઢોર આવી, બહુ ઝાઝા ઢોર આવી પડશે એ માટે બધી ખાઈ ગયા છે. તો આપણે જે આપણા પશુ માટે કરેલું હતું તે રખડતા ઢોર ખાઈ ગયા છે. તો આપણા તો હોશ ઉડી ગયા કે હવે આપણે બળદ અને ખડાઈને લીલા ઘાસ માટે શું નાખશું. તમે જોઈ રહ્યા છો કહાંથી આવ્યા હશે કંઈ ખબર નથી. હવે શું કરવું એમાં તો કંઈ હુસકો પડતો નથી. હવે આપણે આપણા પશુને નિરણ નાખવા માટે બહુ તાણ પડી જશે કે એને લીલો સારો કાથી લાવશું. હોય ઉકલ તો હોય પણ લીલો સારો તો મિત્રો જોઈ તમને પણ થતો હશે કે આ જે રખડતા ઢોર આ બધા આવીને ખાઈ ગયા. હાલો તો હવે આપણે ખડાઈ અને બળદને હવે સૂકો સારો નાખવો પડશે, કારણ કે હવે વધારે એમ પણ નથી. કેમ કે જો આઢા જેવું હતું એ તો રખડતું ઢોર હતા એ ખાઈ ગયા છે. તો હાલો આપણે સૂકો બાજરાના પૂળા છે તે નાખી દઈએ. તો હવે આપણે બળદને જ બાજરાનું દાંડર જે હતું સૂકું ઘાસી નાખી દીધું છે અને ખડાઈને પણ નાખી દીધું છે. તો હાલો હવે આપણે જવાનું છે ઘરે, કે વરસાદ ચાલુ છે એટલે ફરી આજે પણ વરસાદ જો તમે જોઈ રહ્યા છો કે વરસાદ ચાલુ છે. કાલે વરસાદ નહોતો, આજે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હજી આપણે આજ રાતે અને ગઈ રાતે પણ વરસાદ થોડોક હતો પણ દિવસે નહોતો. તો આ બંને દિવસની અંદર કેટલા ઇંચ વરસાદ થયો તે પણ આપણે જોતા જઈએ. ઇંચ વરસાદ છે તે જોઈ આવ્યા છે, કારણ કે વરસાદ ચાલુ હતો એટલે ત્યાંથી વિડીયો ઉતરે એમ નહોતો. તો આજ રાતે અને ગઈ રાતનો જે વરસાદ થોડો થોડો હતો 2 દિવસથી થઈ અને આપણે 2 ઇંચ જેવું વરસાદ થઈ ગયું છે. અને આજથી અત્યારથી આપણે જે વિડીયો બનાવી રહ્યા છે સવારના, તો એ સવારના વિડીયોથી લઈને આખા દિવસની અંદર કેટલો વરસાદ થશે એ પછીના વિડીયોમાં ખ્યાલ આવશે આપણે. તો તમે જોઈ રહ્યા છો કે પાણી પણ ફૂલ આવે છે અને વરસાદ ચાલુ છે. તો હાલો હવે આપણે જઈએ છીએ ઘરે અને જે આપણે 3 રસ્તા છે ત્યાં આપણે પહોંચવા આવ્યા છે. તો આ બાજુ તમને જાય દિવ્યેશ આવ્યો તો એ લોકેશન પર આપણે પહોંચી ગયા છીએ. આપણે વાડીએ જતા હતા અને દિવ્યેશ ઘરે જતો હતો તે લોકેશન પર આવી ગયા છે. તો તમને બતાવું કે આજ રાતે 1.5 ઇંચ વરસાદ થયો હતો અને પહેલાંનો અડધો ઇંચ એટલે આપણે 2 ઇંચ તો તમને બતાવી દીધું છું. આ 1.5 ઇંચની અંદર એટલું પાણી આપણે વહેવા માંડી ગયું છે. વાડી વિસ્તારનું આ પાણી છે.
તો હાલો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે, તો આટલી વિડીયો અહીં સુધી. મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.